पिछले साल चक्रवात के कारण बेमौसम बारिश ने तबाही मचाई थी और सौराष्ट्र के किसानों की फसलों को काफी नुकसान हुआ था और किसानों को भारी नुकसान हुआ था। इस मानसून सत्र में अलग अलग दिनों में अत्यधिक बारिश हुई है और खेत चमगादड़ों में बदल गया है और किसान मैदान पर हैं। दूसरी ओर जो किसान अपने खेतों में लगी फसलों की देखभाल नहीं कर सके, उनकी फसलों को भारी नुकसान हुआ है। दूसरी ओर दवाओं की कीमतें आसमान छू रही हैं, सामग्रियों में वृद्धि हो रही है। पेट्रोल डीजल के कारण कृषि उपकरणों और कृषि श्रम की कीमतें असहनीय हो गई हैं। जब किसान अपने खेतों में विभिन्न प्रकार की फसलें लगाना चाहते हैं तो वो वित्तीय लेन देन के लिए ब्याज पर ऋण लेते हैं, जिसके बाद किसान फसल लगा सकते हैं। उनके अपने खेत धोराजी के जितेश भाई वाघसी की स्थिति के बारे में बात करते हैं। धोराजी की भी हालत खराब हो गई है। उन्होंने भी सोयाबीन बोई थी, लेकिन बारिश से फसल खराब हो गई और नई बुआई के लिए उन्होंने ब्याज पर कर्ज लिया, लेकिन गहने रखकर सोयाबीन की बुआई की हजारों बीघा खर्च किए, लेकिन बारिश के कारण खेत बह गए और नई रोपाई और खेत की मजदूरी के लिए महंगी दवाएं, पेट्रोल डीजल के दाम महंगे होने के कारण धोराजी की 20 बीघा जमीन हाथ से खींचकर रोपने की और अपना दुख व्यक्त किया। नाम जीतेश वगासिया, गाम मारू धोराजी। आज सोयाबीन वाव्या था तो सोयाबीन में 20 वीघा वाव्या था। 1600-1700 वीघे खर्चो चढ़ी गयो छे। ગયા વર્ષે તાવું તે વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ એવડી નુકસાની હતી। આજે અમારા ઘરણાઓ વેચીને આજે અમારી પાસે પૈસા તો છે જ નહીં। સહકારી મંડળીઓમાંથી ધિરાણો ઉપાડીને આજે મારા બાલ બચ્ચાઓ ભણે છે બહાર, તો આજે એની પણ અમને ભરણ પોષણ કે ફી ભરવાના પણ અમારી પાસે પૈસા નથી। આજે મારું સોયાબીન ફેલ થયું છે। હવે કપાસ વાવ્યો છે 20 વીઘાનો, તો કપાસમાં આજે 9-10 હજારનો ખર્ચો વીઘે ચડી જાય છે। આજે અમે ઘરણાઓ વેચીને આજે અમારા પેટ ટોળા કરીને ડીઝલ મોંઘા છે, ખાતર મોંઘા છે, મજૂરી મોંઘી છે, તો અમારે રસ્તો કેવો લેવો? આજે અમારી પાસે ઢોર ઢાકર છે નહીં, ગાય બળદ છે નહીં, ટ્રેક્ટરો છે નહીં। તો આજે હું એવું કહું છું કે આજે આ કપાસમાં મને એવું લાગી રહ્યું છે કે હું 20 વીઘાના વાવીને આજે મારા પાસે બિયારણમાં પૈસા નથી, તો અમારે કરવું શું? પેટ ટોળા કરીને મારે હાથથી ખેંચવા પડે છે, હાથે 10-10 કિલોના પાણા મૂકીને। રસ્તો અમારે બીજો કયો લેવો? અને ગયા વર્ષે એવડી હજી નુકસાની હતી તાવું તે વાવાઝોડાની, તો આજે એની પણ અમારાથી ભરપાઈ નથી થઈ। આજે વ્યાજે પૈસા લઈને અમારે લેવા પડે છે। અમારી પાસે પૈસા છે જ નહીં। આ તો અમારે પંતોડ મહેનત કરીને અમે આ મોલને બચાવવાની જીવતને અત્યારે અમે લઈ ગયા છીએ, હાથથી હાંકવા પડે છે। બાકી આવ્યો દિવસ તો અમારો ક્યારેય નથી આવ્યો। આ વર્ષે આવું થયું છે। ઘણા ખેડૂતોને બિચારાઓને આજે ઉપજમાં પહેલી જ વાવણીમાં સોયાબીન ઉગ્યા હતી પુષ્કળ વરસાદ પડવાથી। ગયા વર્ષે તાવું તે વાવાઝોડું હતું। આજે ઘણા ખેડૂતો અમારા એવા છે, ધિરાણોમાંથી મંડળી ઉપાડે છે, ઘરણાઓ વેચી દે છે। આજે બાલ બચાવની ફીના ભરવાના પૈસા નથી ખેડૂતો પાસે, દવાના પૈસા નથી, ખાતરના નથી, મજૂરીના નથી, ડીઝલ એવડા મોંઘા છે, તો અમારે રસ્તો કયો લેવો હવે?